પપ્પા, તમે જ કહો છો ને કે ઘાને ખોતરવાથી એ વધે છે, અને તમને જોઈને તો એવું લાગે છે કે જાણે આજ સવારવાળી વાત તમે ભૂલ્યા જ નથી. દીકરી, એક વાર પહેલા પણ તારા જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. રજની સાથે લગ્ન કરીને તને માં આપવા ઈચ્છતો હતો, અને અજાણતા જ તારા જીવનને નર્ક બનાવી બેઠો. પણ હવે દીકરી, હવે હું એ ભૂલ ફરીથી કરવા નથી માંગતો. એટલા માટે મેં નિર્ણય કરી લીધો છે કે હું માતાજીને મળીને વાત કરીશ અને એમની પાસે માફી પણ માંગી લઈશ. પણ દીકરી, આ સંબંધ નહીં થવા દો. મારી ગૌરી એ ઘરમાં નહીં જાય જ્યાં એની ઇજ્જત ના હોય. એક નંબર પંડિતજી, જ્યારે હું ના પાડી રહી હતી ત્યારે મોટી હવેલીમાં સંબંધ જોડવાની જીદ લઈને બેઠા હતા, અને હવે જ્યારે હું માતાજી પાસેથી પૈસા લઈ ચૂકી છું તો તમે સંબંધ તોડવા માંગો છો? એવું તો હું ક્યારેય નહીં થવા દઉં. ચલમ ફૂંકવાનું શરૂ કરી દીધું છે કે શું પંડિતજી, કે આવી મૂર્ખાઓ જેવી વાતો કરી રહ્યા છો? અરે, મારી દીકરીના ભાગ્ય ખુલવાના છે. હા, અને મારું વર્ષોનું સપનું કે મારી દીકરી મહેલોમાં રાજ કરે, જ્યારે પૂરું થવા જઈ રહ્યું છે તો તમે સંબંધ તોડવાની વાત કરી રહ્યા છો. મારી દીકરી, વિરેન્દ્ર મારો દીકરો છે માતાજી, અને મને આ લગ્ન મંજૂર નથી. માં, મારા દીકરાના ભવિષ્યની ચિંતા બળવી જોવા કરતા સારું તો એ જ રહેશે કે હું પોતે જ બળીને મરી જાઉં. હવે બોલ વીરુ, બોલ, શું હજી પણ કરીશ તું એ છોકરી સાથે લગ્ન? શું હજી પણ તું તારી માને જીવતી બળતી જોવા માંગે છે? માં, તમે પ્લીઝ આવું કોઈ પગલું ના ભરતા. આપણે બેસીને વાત કરીએ. ક્યાં જ ઊભો રહે? આગળ ના આવતો વિરેન્દ્ર, મારે તારી સાથે કોઈ જ વાતચીત નથી કરવી. મારે તો બસ તારો જવાબ સાંભળવો છે. અને જો હજી પણ તારી છોકરી સાથે લગ્ન કરવા હોય ને તો બળી જવા દે તારી માને તારી નજર સામે જ. તારું દિલ કઠોર હોઈ શકે છે વિરેન્દ્ર, પણ હું જીવતે જીવ મારા દીકરાની જિંદગી બરબાદ થતી નહીં જોઈ શકું. પણ વિરેન્દ્ર ઉભો રહે, કરવા દે આને જે કરવું હોય. જોઈએ છે કે શું કરે છે આ. તારી હિંમત કેવી રીતે થઈ મારા માતાજીના નિર્ણય વિરુદ્ધ જવાની? હા પપ્પા, ખોટું શું કહ્યું તારા પપ્પાએ? ખોટી ધમકીઓ નથી તો બીજું શું છે આ? ઓલવાયેલા દીપકથી ક્યારે આગ લાગે ખરી? આલે, લઈ લે, તારી મનોકામના પૂરી કર. પણ એક વાત યાદ રાખજે ઉષા, વિરેન્દ્રના લગ્ન ત્યાં થશે જ્યાં મેં નક્કી કર્યા છે. આલે, લગાવ આગ. ઉભા રહો માતાજી, આગળ નવશો માતાજી. હું મરવા નથી માંગતી, હું નથી મરવા માંગતી માતાજી.
કીધું હતું મેં, જે ગરજે છે એ વરસતા નથી. ઉષા, અત્યારે આ બધું જે તે કર્યું છે ને, એ પછી તે તારું જ અપમાન તારા હાથે કરાવી દીધું છે. હવે ક્યારે સાચી જ ધમકી આપીશ ને તો તારી વાત કોઈ નહીં માને. તારી જાતને સંભાળી લે અને જલ્દીથી તૈયાર થઈ જા. ગૌરીના ઘરે જવાનું છે, લગ્નનું નિમંત્રણ અને શુકન લઈને. હું ઈચ્છું છું કે બુંદેલા પરિવારમાં આવનારી નવી વહુનું સ્વાગત અને તિલક એની સાસુના હાથે જ થાય. તું નહીં આવે ને તો પણ એ યાદ રાખજે કે ગૌરી તો આ ઘરમાં વહુ બનીને આવશે જરૂર. હું શુકનની થાળી તૈયાર કરી દઉં છું માતાજી. અને 6 ફૂટ લાંબી જીભ છે ને, ખાલી મારી આગળ જ ચાલે છે. માતાજીના એક અવાજે ડરપોક બિલાડી બનીને જતી રહે છે આરતીની થાળી સજાવવા. જો આવું જ ચાલતું રહ્યું ને તો ભાઈના બાળ બચ્ચાને આપણા હિસ્સાનો કોળિયો ખવડાવવો પડશે મમ્મીજી. એની ચિંતા તું ના કર. મોટાના ગળામાં એવો ઝેરીલો કોળિયો બનીને અટકીશ ને કે બિચારો ના ગળી શકશે ના ઓકી શકશે. આજે તે મારી ઇજ્જતનું માન રાખી લીધું મહુવા. થેન્ક યુ. વિરેન્દ્રજી, એક પળ માટે પણ એવું ના વિચારતા કે મેં મારા પ્રેમનો સોદો કરી લીધો છે. માતાજી આ સંબંધ તોડવાના બદલામાં ઘણું બધું આપવાનો વાયદો કરી ચૂક્યા છે, પણ મને કંઈ નથી જોઈતું. હું બસ તમને ખુશ જોવા માંગુ છું. સાચે મને આ જ અપેક્ષા હતી. જાઉં છું.